એકવાર જો આવા પૌવા બટેટા ઘરે બનાવી નાખશો ને તો ખાતા જ રહી જશો। તેને બનાવવા માટે સૌથી પહેલા બટેટા લઈ લેવાના અને સરખી રીતે ધોઈ લેવાના। પછી તેના કટકા કરીને એક કુકરમાં કળશો પાણી નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બાફા મૂકી દેવાના। કુકર ફિટ કરીને ચૂલા ઉપર મૂકી દેવાનું। બટેટા બફાઈ જાય એટલે એમાં ઠંડુ પાણી નાખીને એને ફોલી લેવાના। બધા બટેટા ફોલાઈ જાય પછી તેના મોટા મોટા કટકા કરી લેવાના અને બાઉલમાં લઈ લેવાના। હવે એક તવામાં તેલ ગરમ થવા મૂકી દેવાનું। તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખી દેવાની, થોડુંક આખું જીરું પણ નાખી દેવાનું અને એમાં મીઠો લીમડો નાખી દેવાનો। અડધી ચમચી હિંગ પણ નાખી દેવાની। આદુ લસણની પેસ્ટ પણ એડ કરી દેવાની। બધાને સરખી રીતે મિક્સ કરી લેવાનો। હવે એમાં કાપેલી ડુંગળી પણ નાખી દેવાની। ઝીણા કાપેલા લાલ લાલ ટમેટા પણ એડ કરી દેવાના। હવે બધા મસાલાને 2 થી 3 મિનિટ સડવા દેવાનો। પછી તેમાં જીરું નાખી દેવાનું, અડધી ચમચી હળદર પણ નાખી દેવાની, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, પછી તીખું મરચું નાખી દેવાનું। મરચું સરખી રીતે સડી જાય પછી તેમાં ગરમ મસાલો નાખી દેવાનો અને કાપેલા બટેટા પણ નાખી દેવાના। હવે એક તપેલીમાં પૌવા લઈને તેને પલાળી લેવાના। પછી પલાળેલા પૌવા બટેટામાં એડ કરી દેવાના। બધાને સરખી રીતે મિક્સ કરી લેવાનું। આપણે પૌવા બટેટા તૈયાર। હવે નીચે ઉતારીને તેમાં તૂટી ફૂટી નાખી દેવાની। પછી તેમાં ઝીણી સેવ પણ એડ કરી દેવાની। હવે એક ડીશમાં બહાર કાઢી લ્યો। આવી ગયું ને મોઢામાં પાણી। તમે પણ ખાઓ અને તમારા બાળકોને પણ ખવડાવો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરતા જજો, બાકી હસતા રહો અને ખુશ રહો।